અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન જોવા મળી રહ્યા છે. નાગેશ્રીવાડી વિસ્તારમાં અંદાજે 1500 જેટલા લોકો કાયમી વસવાટ કરે છે અને લોકોની એવી માંગ છે કે દીપડાઓ અને સિંહોને પાંજરે પૂરીને જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવે. જો કે લોકોને હંમેશા માટે આ વાડી વિસ્તારમાં કાયમી માટે આવવાનું અને જવાનું હોય છે. જો કે લોકો કહી રહ્યા છે કે દીપડા અને સિંહોને પાંજરે પૂરીને વન્ય વિસ્તારમાં છોડવામાં આવે તો ખેડૂતોનો ભય દૂર થઈ જાય. રાતના સમયે કાળના મોંમાંથી પસાર થાય તેવો અનુભવ થતો હોય છે. વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ તો જાય છે, પરંતુ ફરી તે જ પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે. ખેડૂતોની માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓ હોવાથી તેમાંથી કાયમી મુક્તિ અપાવવી જોઈએ. નાગેશ્રીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે પણ કાયમી ભય રહે છે. ખેડૂતોની એવી માંગ છે કે સિંહ અને દીપડાઓને પાંજરે પૂરી અને તેઓને ભય મુક્ત કરવામાં આવે. હું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી. મારું નામ સામત બોઘાભાઈ સોલંકી. કે નાગેશ્રીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે. જૂના પાદર વિસ્તાર છે, કપાણ વિસ્તાર છે, ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે. ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો. ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે. એવામાં ગઈ 17 તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે. 18 તારીખે ભૂપતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે. અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા 3-4 કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે. તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન વિભાગ, આરએફઓ તથા સરકારશ્રીને મારી 2 હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરીવાર અમારા ઇલાકામાં ન છોડે એવી મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે. જય હિન્દ, વંદે માતરમ. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.